બોટાદ જિલ્લાના ગડ્ડાના નગરપાલિકાની ચૂંટણીને પગલે ભાજપ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય શંભુજી ટુડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। જો કે કોંગ્રેસના ઉમેદવારોએ પણ ઉમેદવારી પત્ર ભર્યા હતા। ગડ્ડા નગરપાલિકામાં ભાજપનું શાસન હોય તેને ફરી લાવવા માટે ધારાસભ્યની ઉપસ્થિતિમાં 7 વોર્ડના 28 ઉમેદવારોના ફોર્મ ભાજપ દ્વારા ભરવામાં આવ્યા હતા। જો કે સમગ્ર ફોર્મ ભરવા ઉમેદવારો એક સાથે પહોંચ્યા હતા। ગડ્ડા નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે। તો કાંઈ નહીં, હું ગ્રુપમાં એમનો નાખી દઉં છું। ગઢડા ખાતે 7 વોર્ડના 28 ઉમેદવારો અમારા આજે ફોર્મ ભરી રહ્યા છે। બોટાદ ખાતે 11 વોર્ડના બધા સદસ્યો વોર્ડ વાઇઝ 4 એટલે 44 જેટલા ત્યાં ભરાઈ રહ્યા છે। આમ કુલ મળી અને બોટાદ અને ગઢડા બંને નગરપાલિકાઓની ચૂંટણીની પ્રક્રિયાઓ આજથી નગરપાલિકાની શરૂ થાય છે। ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ગઢડા નગર અને જિલ્લામાંથી આવેલા સૌ આગેવાનો અમે સાથે મળી અને રેલીના સ્વરૂપે આજે અહીં મામલતદાર કચેરીએ આવી અને ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ અમે હાથ ધરેલ છે।